તો મેં છે ને આજ સુધી ક્યારે પણ ભાજપની જો બુરાઈ થતી હોય ને તો ક્યારે સહન નથી કરી. એકદમ આમ સપોર્ટરની જેમ, થાંભલાની જેમ ઊભો થઈ જતો અને બધાને જવાબ આપી દેતો. કારણ કે 60-70 વર્ષ પછી એવું લાગી રહ્યું હતું કે એક પાર્ટી આવી છે જે આ દેશની ઓરિજિન્સ, આ દેશની જે જડો છે, હિન્દુઓ, એમના સપોર્ટમાં ઊભી છે. અને મન એકદમ ગૌરવાન્વિત થઈ જતું કે ના, નમો મોદી, એક હે તો નેક હે. અને એક એમ મન એકદમ શાંત હતું કે ચલો હવે સારા દિવસો આવી રહ્યા છે. પણ જે આજકાલ થઈ રહ્યું છે એના કારણે મારો વિશ્વાસ એમ એકદમ ડગમગી રહ્યો છે. જે સાધુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એમનું અપમાન થઈ રહ્યું છે, એમની નિષ્ઠાને ભંગ કરવામાં આવી છે, એમની પવિત્રતાને ભંગ કરવામાં આવી રહી છે, એ જોઈને દુઃખ લાગી રહ્યું છે. અને એ પણ એ જગ્યાએ થઈ રહ્યું છે કે જ્યાં સરકારમાં ભાજપ છે, યોગીજી છે. મને હજી પણ વિશ્વાસ છે કે જે દેશના માણસ પર હું વિશ્વાસ કરી રહ્યો છું, નરેન્દ્ર મોદી એની નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. પણ જે થઈ રહ્યું છે મને સહન નથી થઈ રહ્યું. હે ને, તમે ભલે મને અંધભક્ત કહો કે કંઈ પણ કહો, પણ ઓલું કહે છે ને કે માણસનો બ્રેઇન વોશ થાય છે. અને જ્યારે બ્રેઇન વોશ થાય છે એનો મતલબ એમ નથી કે તમારું દિમાગ એકદમ સાફ થઈ જાય. બ્રેઇન વોશનો મતલબ એ છે કે જે માણસ બ્રેઇન વોશ કરી રહ્યું છે એ માણસ એના વિચારો તમારા અંદર ઘુસાડી દે. આઈ ડોન્ટ નો કે બ્રેઇન વોશ થયું છે કે મારા પોતાના વિચારો છે, પણ જે વિશ્વાસ છે એ વિશ્વાસ છે, પણ હવે એ થોડો ડગમગી રહ્યો છે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી મારો વિશ્વાસ ના તોડવો જોઈએ. જ્યારે ઘરડા લોકો વોટ આપતા ત્યારે એમ થતું કે આ લોકો આમ તેમ વોટ આપી રહ્યા છે, પણ જ્યારે હું 18 વર્ષનો થયો અને મારો વોટ આપવાનો મોકો આવ્યો ત્યારે મેં મારો પહેલો વોટ ભાજપને આપ્યો, જેનો મને પ્રાઉડ ફીલ હતું કે મારો વોટ આપવાનો ટાઈમ આવ્યો ત્યારે એકદમ સાચી અને સહી પાર્ટીને મેં આપ્યો છે. અને મને જે વાતનું ગર્વ હતું મારા પહેલા વોટનું, એના ઉપર મને રિગ્રેટ ના થવો જોઈએ. આટલું દુઃખ જ્યારે માણસનું મનપસંદ વ્યક્તિ છોડીને જતું રહે ત્યારે પણ નથી થતું, જેટલું દુઃખ મારો વિશ્વાસ ઉઠી રહ્યો છે એના પર મને થઈ રહ્યું છે. સો પ્લીઝ